પ્રેઝ ધ લોર્ડ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરના મંદિરને એટલે તેમના પિતાના ઘરને અશુદ્ધ થતું જોયું, ત્યારે પ્રભુ ઈસુ તે સર્વ લોકોને મંદિરમાંથી બહાર કાઢી મૂકે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગુસ્સે થયા. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરરૂપી મંદિરને પાપરૂપ કરવામાં આવ્યું અને વધસ્તંભની પીડા જ્યારે તે સહન કરી રહ્યા હતા, ત્યારે પ્રભુ ઈસુએ ફક્ત એટલું જ કહ્યું, હે પિતા, તેઓને માફ કરો, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અહીં આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની નમ્રતાનું સર્વોચ્ચ ઉદાહરણ આપણને જોવા મળે છે. જ્યારે કોઈ આપણી ટીકા કરે અથવા હાનિ કરે, ત્યારે સામો વળતો પ્રહાર કરવો, બદલો લેવો એ ખૂબ જ સરળ હોય છે. પણ પ્રભુના આ માર્ગને, પ્રભુના આ ઉદાહરણને અનુસરવું તે બહુ જ હિંમત માંગી લે છે. ગોડ બ્લેસ યુ.